લાગ્રાંજ મલ્ટીપ્લાયર મેથડથી આપણી પાસે જે ડેટા છે એમાં આપણી પાસે આ બે કન્ડિશન છે. તો શું કરશું કે આપણે કોઈ પણ 2 વેરિયેબલવાળું ફંક્શન હોય એને ડિફરન્શિએટ કરીને એને સોલ્યુશન આપીને x1 અને x2ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. બટ આપણા ડેટામાં શું છે તો કે x1 x2 ને x3 3 કન્ડિશન છે. તો શું કરીએ આપણે એકને રિઝોલ્વ કરીએ જેથી બે અનનોનને આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. એના માટે શું કરીએ તો કે આ ઇક્વેશન છે ને એમાં x3 ને કરતા બનાવીએ, બરાબર, અને આખું ઇક્વેશન ક્રિએટ કરીએ. તો શું થાય તો કે x1 પ્લસ 5x2 પ્લસ 6 ડિવાઈડ બાય 3, બરાબર. આ આપણું ઇક્વેશન છે ક્રિએટ કરીએ, બરાબર. હવે યુઝિંગ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 આપણે x3ની વેલ્યુ છે ને એ અહીંયા પુટ કરીએ. તો શું થશે તો કે z ઇઝ ઇક્વલ ટુ x1 સ્ક્વેર પ્લસ x2 પ્લસ 1 સ્ક્વેર પ્લસ 1/9 x1 પ્લસ 5x2 માઇનસ 9 હોલ સ્ક્વેર. આ આપણે ત્રીજું ઇક્વેશન મળ્યું. હવે આ ઇક્વેશનમાં આપણી પાસે વેરિયેબલ કયા છે તો કે બે જ છે, x1 અને x2. તો આને ડિફરન્શિએટ કરીએ, ડિફરન્શિએટ partially both side of equation 3 with respect to x1 and x2, બરાબર. તો શું થાય તો કે del z upon del x1 is equal to 2x1 plus 2/9 x1 plus 5x2 minus 9, બરાબર. અને del z upon del x2 is equal to શું થાય તો કે 2x2 plus 1 plus 10/9 x1 plus 5x2 minus 9, બરાબર. બે કન્ડિશન મળી. હવે ફોર મેક્સિમા એન્ડ મિનિમા શું કરીએ આપણે del z x1 is equal to 0 and del z x2 is equal to 0 કન્સિડર કરીએ. તો શું થશે 2x1 plus 2/9 x1 plus 5x2 minus 9 is equal to 0 and 2x2 plus 1 plus 10/9 into x1 plus 5x2 minus 9 is equal to 0, બરાબર. આ બંને ઇક્વેશનને સોલ્વ કરીએ, બરાબર. બાય સોલ્વિંગ ધીસ ઇક્વેશન શું મળે તો કે x1 ઇઝ ઇક્વલ ટુ 2/5 એન્ડ x2 ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. તો આને આપણે ડિફરન્શિએટ કરીએ અગેન, ડિફરન્શિએટ અગેન પાર્શિયલી, બરાબર. તો શું થશે r ઇઝ ઇક્વલ ટુ del સ્ક્વેર z અપોન del x1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશનને લઈએ તો શું થાય ફરી પાછું વિથ રિસ્પેક્ટ ટુ x1 ડેરિવેશન કરીએ તો 2 પ્લસ 2/9, બરાબર. એટલે આને સોલ્વ કરીએ તો આન્સર આવશે 20/9, બરાબર. પછી t ઇઝ ઇક્વલ ટુ del સ્ક્વેર z અપોન del x સ્ક્વેર 2 del x2 સ્ક્વેર, બરાબર. અને સોલ્વ કરીએ તો શું વધે 2 પ્લસ અહીંયા x2 વાળી ટર્મ છે બહાર આવશે એટલે આ આવશે 50/9
આન્સર ઇઝ 68/9 બરાબર. એન્ડ એસ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ∇2 z અપોન ∇x1 પ્લસ ∇x2 બરાબર. તો આન્સર આવે 10/9. તો હવે આપણે વેલ્યુ શોધીએ આર એટ 2/5 and 1 RT minus s square 20/9 t is equal to 68/9 minus 10/9 whole square. Answer is 1260 which is greater than 0 and r which is greater than 0 बराबर. तो z is minimum at 2/5 and 1 બરાબર. This is a minimum function of z. આ થઈ ગઈ લાંગ્રાજ મલ્ટીપ્લાયર મેથડ બરાબર, જેની અંદર આપણે આગળ સ્ટેપ જોયા એ જ સ્ટેપને ફોલો કરીએ છીએ બરાબર. પહેલાં વિથ રિસ્પેક્ટ ટુ x1 અને x2 ડેરિવેશન કરીએ બરાબર, અને મેક્સિમમ મિનિમમ માટે 0 કન્સિડર કરી બંને ઇક્વેશનને એને વેલ્યુ ફાઇન્ડ કરીએ x1 x2ની બરાબર. અગેન ડિફરન્શિએટ કરીએ RT અને S માટે, અને RT એટ જે x1 x2ની વેલ્યુ મળી છે એ વેલ્યુ માટે RT માઇનસ s સ્ક્વેરને ચેક કરીએ અને આરની વેલ્યુ ચેક કરીએ છીએ બરાબર. અને જે 3 કેસ આપણે આગળ જોયા હતા એ અકોર્ડિંગ ટુ એને મેક્સિમમ છે, મિનિમમ છે કે ઇન્ફ્લેક્શન પોઈન્ટ છે એ આપણે ડિફાઇન કરીએ છીએ બરાબર. આ થઈ ગઈ તમારી લાંગ્રાજ મલ્ટીપ્લાયર મેથડ, જ્યારે એમાં સિંગલ વેરિયેબલ તમને આપેલો હોય ત્યારે બરાબર. જો આ કન્ડિશન છે તેની માટે તમારે સિંગલ વેરિયેબલ છે, 2 ફંક્શન આપેલા હશે આવા બરાબર. તો એ મલ્ટિપલ વેરિયેબલ ફંક્શન માટે લાંગ્રાજ મલ્ટીપ્લાયર મેથડથી આપણે સોલ્વ કરીશું બરાબર. પણ આ આપણી પાસે સિંગલ ફંક્શન છે, એ એક્ઝામ્પલ કમ્પ્લીટ થયો બરાબર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું જેના માટે આપણે ડબલ મેથડ મતલબ ડબલ ફંક્શન આપણને આપેલા હોય એને આપણે સોલ્વ કરીશું.